વડગામ પ્રૌઢ મહિલાની હત્યા અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી ફરાર. દસાડા તાલુકાના વડગામમાં પ્રૌઢ મહિલા હત્યા અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી ફરાર. એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જાડેજા, એલસીબી એસઓજી નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા ઘટના સ્થળે દોડી આવ્યા. તપાસ ધમધમાટ શરૂ. બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, સુરેન્દ્રનગર. સાહેબ અમે ખેતર ગયેલા હતા. સવારમાં ચા પાણી આપવા માટે ગયા તો માજીએ જોયું તો હું માથે ચાદર ઉઠાડી હતી. અમારા ઘરના પર ચાદર ખોલી તો આ જે વારિયા હતા અને બંગડી હતી એ તોડી કાન તોડીને લઈ ગયેલા સાહેબ. કોઈ વીસમાં ગમે તે રાત્રે આવીને લઈ ગયેલા. અમે ખેતરથી ફોન આવ્યો, અમે ઘરે આવ્યા. અચ્છા, આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ? મને સાહેબ ખેતર ગયો પછી મને ઘરેથી ફોન આવ્યો કે આવું બન્યું. પછી તમે પોલીસમાં જાણ કરી? હા, પોલીસમાં જાણ કરી. ઓકે. ચા પાણી દેવા જઈ તાર ખબર પડી ના. આ જે માજી જે ઘટના બની છે, માજી તમારા શું થાય? સાસુ થાય. અચ્છા, તો બીજી એમની સાથે શું કંઈ બનાવ બન્યું માજી સાથે? કે માજીને વારિયા ને બંગડીયું બધું લઈ ગયા. વારિયા મોઢે લખોણિયા કાઢ્યા. વારિયા બંગડીઓ સોનાની છે? હા, સોનાની. બંને હાથની બંગડીઓ હતી? ઓવે. અને વારિયું? વારિયા કાનના હતા, બે કાનના. અચ્છા, કે ચપાચપી થઈ ગયો અને માજીને કઈ લખોણિયા ભર્યા હે? માજી લખોણે ભર્યા છે? હા, મોઢે લખોણ. અચ્છા, નબુબેન, આ જ્યારે આપકા બનાવ બન્યો ત્યારે તમે સવારમાં ચા પાણી નાસ્તો ગયા, બરાબર? એ વખતે તમને આવું કંઈક એવી શંકા ખરી? ના, અમને તો આવી છે ને ખબર એવું હોય. આ તો આ જ્યાં તાર ખબર પડી, તાર મોઢે ઓઢાડી દીધેલું હતું. પછી તમે માજીને ટોકા પડ્યા, માજી ઉઠો ઉઠો, તો માજી તો મોઢે આખું કર્યું, તાર ખબર પડી મને. પછી તમે ઘરમાં કોઈ વડીલોને કીધું? હવે પછી તરત જ કોઈ વડીલ તો કોઈ ઘરે હતા ને, હું બજારમાં બોલાવવા જઈ બધાને કહું, એનો મારા માજીને કંઈક થઈ ગયું. આવી તો મને કંઈ ખબર નથી, પણ આ પકડવા પડે આમને. ઓકે ઓકે.